महादेव्याः कुक्षिरत्नं सदरीतर्वात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं तत्त्वलोचनदायकम् સ્વાધ્યાયમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાનીઓની કોઈ અનંત કરુણા કે કેટલીક પરમાર્થની વાતો શાસ્ત્રમાંથી બહુ શોધીએ તો મળે નહીં. આગમને ફેંદી વાળીએ આખા તો પણ આ વાત આપણને જાણવામાં મળે નહીં. પણ કોઈ પરમ કૃપાળુ દેવની અત્યંત કરુણા થઈ કે આગમ તો આમાં ભરપૂર ઠાસ ભરી દીધો, પણ એમાં અધ્યાત્મનો રસ પણ મળી ગયો ભેગો. એ અધ્યાત્મનો રસ તે એવો મળ્યો છે કે જેને આગમ આખે આખું પોતાના અંતરમાં ઠલવી દીધું હોય અને એકલો અધ્યાત્મના રસનો ભૂખ્યો હોય અને દ્રષ્ટિનો વિષય એને એવી રીતે અંતરમાં ઉતારવાની કોઈક ઈચ્છા થઈ હોય, અભિલાષા થઈ હોય તો એના માટે આ આત્મસિદ્ધિ અદ્ભુત પ્રેરણાને આપે છે. એવા આ બેનું સમન્વય જે સૂત્રોમાં મૂકવામાં આવ્યું છે એ ખરેખર તો સૂત્ર છે, પંચમ કાળનું આ સૂત્ર છે. આપ કહેશો કે આચાર્યોએ લખેલા જ સૂત્ર અને આગમ કહેવાય, પણ આચાર્ય તો એક પદ છે, પણ આચાર્યની મૂળ તો સ્થિતિ આત્માને નિત્ય વેદન સ્વરૂપે જે લેતા હોય, અનુભૂતિ હોય, આ આચાર્ય કહેવાય. અને એવા આચાર્યોની રચના તે સૂત્ર. તો આપણે કૃપાળુ દેવને જ્ઞાનીના પદમાં મૂકી શકીએ, કેમ કે જ્ઞાનીનું એક પદ જ્યારે મૂકીએ ત્યારે એમાં ત્રણેય પદ સમાઈ જાય, આચાર્ય પણ, ઉપાધ્યાય પણ અને મુનિપદ, અને એક વધારાનું જ્ઞાનીનું પદ. એ છોગું ઉપર શિખર. એટલે આત્મસિદ્ધિ આ અવનીનું પ્રભુશ્રીએ કીધું કે અમૃત છે. વાસ્તવિકપણે અમૃત છે, પણ કોના માટે? તો કે અમૃત એના માટે છે કે જેણે આત્માનું અમૃત નામ સુધારસ પીવાની અંદરમાં જિજ્ઞાસા તાલાવેલી તડપ ઉઠી છે અંદર, કે એક આત્માના રસ પીવા સિવાય આ વિશ્વના સમસ્ત પદાર્થો એ ફીકા લાગે, કડવા લાગે, ઝેર જેવા લાગે. એના માટે આ અમૃત છે. એનું અધ્યયન કરવું, એ કંઠસ્થ કરવું, વાંચી જોવું રોજ સારી વાત છે. એમ નથી કહેવું કે એ કાંઈ ઉપયોગી નથી. એનાથી એ ઘણો શુભ જોગ પ્રાપ્ત પણ થાય છે અને પછી પણ થવાનું છે. કેમ કે સૂત્રોનું એવું છે કે જેમ જેમ એને વિચારતા જઈએ તેમ તેમ પુણ્યબંધ વિશેષ થયા કરે. કેમ કે એમાં આત્માની વાત છે અને તે એવી તીવ્ર ઉપયોગે
પોતાના જ્ઞાનની અંદર સમાય છે કે પુણ્ય તો સહેજે ઢગલાબંધ મળે જ. પણ જ્ઞાનીઓ એમ કે છે કે એવા પુણ્યને એકઠું કરવાનો જે અભિપ્રાય છે એને થોડોક સમય વિરામ અને અધ્યાત્મ રસ જ્યાં પ્રવહી રહ્યું છે જ્યાંથી, ત્યાં એના તરફ થોડીક દ્રષ્ટિ કરી લે, થાય તેટલી સ્થિરતા પણ કરી લે. એ સ્થિરતા કોઈ ચારિત્રની ઠરવારૂપ વિધિની વાત નથી કરતા, પણ એ સ્થિરતાનો પ્રયોગ કે જ્યાં હું છું ત્યાં મારે રહેવું છે, અનાદિ અનંત કા સાદી અનંત મારે રહેવું છે ત્યાં, તો એનો પ્રયોગ કરે તો આત્મસિદ્ધિ શાસ્ત્ર તને એટલી મદદ કરે, કેમ કે એની મહત્તા જ્ઞાનીઓને ખૂબ આવે છે. તો એટલે સુધી એની મહત્તા આવી હતી કે દેવકરણજી મુનિને પણ અવગાવવાની કૃપાળુદેવે સહેજ બાધા કરી. એ એટલા માટે બાધા કરી કે આ જગતની અંદર વિશ્વમાં કોઈએ પણ મારા ઉપર વિશેષ કોઈ અભિનંદન કર્યું હોય તો એ મારા સદગુરુએ કર્યું છે. એવો ભાવ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તે આત્મસિદ્ધિ હોય કે બીજા કોઈ પણ શાસ્ત્રો હોય કે સૂત્રો હોય એ ફળદાયી થતા નથી. આ વાત કૃપાળુદેવના મૂળ હૃદયમાં અનાદિકાળથી ચાલી આવતી હતી કે ભાઈ માર્ગ શું છે? માર્ગ માત્ર શાસ્ત્ર અભ્યાસ કરવો તે છે કે શાસ્ત્ર અવગાહન પૂર્વે જ્ઞાનીઓની આજ્ઞા એ પરમ કલ્યાણકારી છે. એટલે સત્પુરુષ પરમ કૃપાળુ દેવ સિવાય મારે મારા જીવનમાં કોઈએ એવો ઉપકાર કર્યો નથી. આ વાત જ્યાં સુધી દેવકરણજીના મનમાં ન આવે ત્યાં સુધી તેમને આત્મસિદ્ધિ અવગાવવી નહીં. આ શરત નથી, આમાં ખૂબ હાર્ડ છે. જ્ઞાનીઓનું આ વાક્યની અંદર હૃદય છે કે જેના શાસ્ત્રોનું કે કહેલી વાતનું આપણે જ્યારે ચિંતન કરીએ છીએ, જ્ઞાની હોય, આચાર્ય હોય, મુનિ હોય, કોઈ પણ ધર્માત્મા હોય કે જેને આત્મ અનુભૂતિ છે, એવા કોઈ પણ જ્ઞાનીના જ્યારે વચનો આપણે વિચારતા હોઈએ ત્યારે તે પુરુષની જે ભક્તિ છે એ ઉત્કૃષ્ટ હોવી જોઈએ. અને આમના જેવો મારા જીવનમાં કોઈએ ઉપકાર કર્યો નથી એ દ્રષ્ટિ હોવી જોઈએ. અને અંતરમાં એવો ભાવ પણ હોવો જોઈએ. અને એ જો નથી તો એમના કહેલા વચનો જ્ઞાની જાણે કે આપણને ક્યારે પ્રમાણરૂપ થવાના હશે. ત્યાં સુધી પ્રમાણરૂપ થતા નથી કે જ્યાં સુધી જ્ઞાનીઓ પ્રત્યેનો આવો આદર આપણને આવતો નથી. આજે એ આત્મસિદ્ધિની વાત આપણે કરીએ છીએ. ગાથા ચાલે છે કે કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. કસાયનું શાંતપણું કોઈ શુભ જોગ માટે કે મને દેવલોક મળે કે ઉત્તમ મનુષ્ય ભાવ મળે એટલા માટે નહીં, પણ માત્ર મોક્ષ અભિલાષ. છૂટવું છે મારે.
બાહ્યથી પણ અને અંતર બંને દશાથી છૂટે છે. તો શું શરત મૂકી અહીં? તો કે ભવે ખેદ. આ વાત ઘણી અઘરી છે, કેમ કે ભવનો ખેદ વર્તે તો પરમાર્થમાં ઉત્તમ કાર્ય તો થયું તારું. કે ભવનો જેને થાક લાગે છે એને જ્ઞાનીઓ પણ બહુ રાહ જોવડાવતા નથી, એ એમના હૃદયમાં પ્રવેશી જાય છે. જ્ઞાનીઓ, આપણે પ્રયત્ન કરીએ છીએ જ્ઞાનીઓના હૃદયમાં પ્રવેશ કરવા માટે, પણ એડમિશન મળતી નથી. પણ જ્ઞાનીઓ આપણા હૃદયમાં પ્રવેશ કરે જ્યારે આપણી આ સ્થિતિ થાય તો એમના માટે સહજ છે અને આપણું કામ પછી બહુ સરળતાથી ચાલે છે. આ ક્રિયા તે ખરેખર મોક્ષ માર્ગને અનુસરનારી છે. અનંત કાળમાં આવું બન્યું નથી કે જ્ઞાનીઓ આપણા હૃદયમાં પ્રવેશ કરે. આપણે હંમેશા જ્ઞાનીઓને આપણા હૃદયમાં સ્થાપવા માટે પ્રયત્ન કરીએ છીએ. પણ કંઈક ખામી રહી જાય છે. આશીર્વાદ એને વર્ષે છે કે જ્ઞાનીઓનું અંતર અને અમારા અંતરમાં એકતા છે. કાંઈ ફેર નથી, ફરક જ નથી. એમને જ્યારે આવવું હોય ત્યારે આવી શકે છે, જ્ઞાનીઓ પ્રવેશ કરી શકે છે. અમે બસ એટલી જ તૈયારી કરશું કે જ્ઞાનીઓ જે અંતરમાં બિરાજે છે એ અંતર કેવું હોય, ત્યાં સ્વચ્છતા કેટલી હોય, નિર્મળતા કેટલી હોય, નિર્દોષતા કેટલી હોય. આપણે ખૂબ પ્રયત્ન કરીએ છીએ કે આપણને કૃપાળુદેવ સપનામાં આવે. આપણે ખૂબ પ્રયત્ન કરીએ છીએ કે પ્રત્યક્ષ ક્યારેક તો ભેટો થાય એમનો, આકૃતિ છાયા રૂપે તો ક્યારેક દેખાય. બહુ ભક્તિ કરીએ છીએ, બહુ વાંચન કરીએ છીએ, પણ છતાં હજી જ્ઞાનીઓ આપણા હૃદયમાં પ્રવેશ કરતા જોવામાં આવ્યા નથી. જે દિવસે જ્ઞાનીઓ આપણા હૃદયમાં પ્રવેશ કરે તે દિવસ ખરેખર ધન્ય હશે. અને આ બધું બને છે તો આકસ્મિક, પણ એ આકસ્મિક બનવા પૂર્વેની જે સ્થિતિ છે તે આકસ્મિક નથી, તે તો પુરુષાર્થ સહિત છે. અને એમાં એક જ પુરુષાર્થ છે, ભવે ખેદ, ભવનો ખેદ. જ્ઞાની ધર્માત્માઓનો ચિત્રપટો દ્વારા બી જેને ભેટો થાય તો એક જ લક્ષ્ય હોય છે કે પ્રભુ બસ આપના શરણે રહેવું છે, આપને જ મારા અંતરમાં ઠારવા છે. કેમ કે મારો આત્મા તો ત્યારે ઠરશે કે જ્યારે આપ અમારા અંતરમાં ઠરશો. એના પહેલાની બધી જેટલી પણ ક્રિયા હોય છે પરમાર્થ સંબંધીની, એ સંપૂર્ણ સફળતાને ન પામવામાં એક આ જ અડચણ છે. શું અડચણ છે? કે પોતાની સમજણ, જ્ઞાનનું ક્ષયોક્ષમ અને ક્યાંક ઊંડે ઊંડે પણ કરતા ભાવ. આમ તો સામાન્ય જીવોને સ્થૂળપણે કરતા ભાવ હોય છે, પણ છતાં ક્યાંક ક્યાંક કોક જીવોને કે એવા ભદ્રિક જીવો હોય છે સરળતાવાળા, એમને પણ
ક્યાંક ક્યાંક કરતા ભાવની સ્થિતિ ઊંડામાં પડી હોય છે અને પ્રભુને ભજે છે, જાય છે જ્ઞાની ધર્માત્માઓ પાસે, પણ પાત્ર ખાલી. એ આ ગાથાનું મૂળ છે. ભવે ખેત અને અંતર દયા છે. પરની દયા આ જીવે તો અનંતકાળમાં અનંત વાર કરી છે મુનિપણે, પણ પોતાના આત્માની દયા એટલે કે એ અનંતકાળની પરિભ્રમણ દશામાં પરલક્ષી કાર્યના કોઈ એવા કામ વખતે ફર્યા જ કરે છે. સ્વલક્ષી હજી એક સમય માત્ર પણ પોતા તરફ દ્રષ્ટિ થઈ નથી. એ આ ગાથાનો સાર છે. પ્રાણી દયાની જ્યાં વાત આવે ત્યાં અન્ય જીવની રક્ષા કરવાનો ભાવ બહુ સુંદર છે, કરવા જેવું છે. કેમ કે એમ કરતા કરતા એક દિવસ અંદરની દ્રષ્ટિ જશે અને અંતર ચોખ્ખું થશે અને પોતાના આત્માની દયા આવશે. આ વાત જરી થોડીક વિશેષ કરીને સમજવા જેવી છે કે પરને કરતા કરતા હું સ્વ તરફ ઢળીશ, પરની દયા પાડતા પાડતા એક દિવસ મારા આત્માની દયા હું કરીશ. આ વાત જરી વિશેષ કરીને જ્ઞાનીઓના વચનો દ્વારા સમજવા જેવી છે કે એમ કદી બનવાનું નથી કે પરની દયા પાડતો પાડતો તું સ્વ તરફ આવીશ, પણ જ્યારે સ્વની દયાનો કોઈ ઉત્કૃષ્ટ પ્રકાર તારા જીવનની અંદર પ્રવેશે ત્યારે એમાં પરની દયા સમાઈ જાય છે. પછી પરજીવને મારવાનો જરી પણ ભાવ હોતો નથી, કેમ કે અંતરંગ સ્થિતિ આખી બદલાઈ જાય છે. તો આ વાત ભવે ખેત, પ્રાણી દયા, અને ત્યાં કૃપાળુ દેવે કીધું કે એવો કોઈ પણ મુમુક્ષુ જીવ હોય એને અહીંયા પોતાના આત્મામાં નિવાસ સદાય ત્યાં બેસવાની, અરે સદાય એટલે વાત વાતમાં કોઈ પણ ક્રિયા કરતો હોય, પરમાર્થની કરતો હોય ત્યાં તો ખરું જ, પણ સંસારની કોઈ પણ ક્રિયા કરતી વખતે પણ મારે મારા આત્મામાં ઠરવું છે. ત્યાં જ મારું ઘર છે, મારો આવાસ ત્યાં છે, હું ત્યાંનો છું, અહીંયા તો ભૂલથી આવી ગયો છું. આવો ભાવ નિરંતર સતત રહેવો જોઈએ. તો આપણે જરીક આ ગાથાની વિચારણા કરી આગળ ચાલીએ તો 39મી ગાથામાં એમ આવે છે કે દશા ન એવી જ્યાં સુધી આ પરિણામની સ્થિતિ પોતાના પ્રત્યેક પરિણામની અંદર જ્યાં સુધી આવતી નથી ત્યાં સુધી જીવ લહે નહીં જોગ. આત્મજોગ, આત્મ પ્રાપ્તિ, આત્મ અનુભૂતિ, સ્વાનુભૂતિ, સમ્યક દર્શન, આત્મજ્ઞાન, જે કઈ નામ આપો તે એ ત્યાં સુધી પ્રાપ્ત થતા નથી કે જ્યાં સુધી એ દશા, કેમ કે દશા છે ને એ અંતરથી જ્યારે અંતરની જ્યારે દિશા બદલાય છે, પોતાની દિશા જ્યારે સ્વભાવ સન્મુખ થાય ત્યારે અવસ્થામાં પર્યાયમાં તારી દશા દેખાય. જ્યાં સુધી અંતરની દિશા હજી પર સન્મુખ છે,
શુભાશુભ ઉપયોગમાં અને પાપ પુણ્યમાં પોતાને ખરેખર પરમાર્થ માને છે કે ત્યાંથી પરમાર્થની પ્રાપ્તિ થશે એવો જે પોતાનો અભિપ્રાય છે, ત્યાં સુધી અંતરની દિશા બદલતી નથી. અને જો દિશા બદલે નહીં તો વર્તમાન પર્યાયમાં દશા પણ બદલે નહીં. એવી દશા થાય નહીં કે જે દશાની અંદર પોતાને કંઈક મળ્યાનો, માણ્યાનો, જાણ્યાનો અનુભવ થાય, શાંતિ થાય, સુખનો અંશે પણ પોતાને વિકલ્પોના અંતરૂપી એટલો તો અહેસાસ થવો જોઈએ. ભલે આત્માનું સુખ નહીં, પણ વિકલ્પો સમે શાંત થાય, આકુરતા ટળે અને મનના વિકલ્પોને વિરામ મળે અને દ્રષ્ટિ આત્મલક્ષી થાય. પોતે 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક પણ બેસતો હોય, ત્યાં ઉપયોગ આત્મસન્મુખ થવા માટે સતત પ્રયત્નશીલ હોય. એવી દશા ક્યારે થાય કે જે કૃપાળુદેવને તો નિરંતર હતી. સંસારના કામ કરતા કરતા પણ એક સેકન્ડ માત્ર આમ પોતે ક્યાં વયા જાય ખબર ન પડે એવી સ્થિતિ ઘણા જીવોએ કૃપાળુદેવના જીવનમાં ભાળી છે. જ્ઞાનીઓનો તો એ પરમ કર્તવ્ય છે. કર્તવ્ય સમજીને કાર્ય નથી કરતા, પણ સહેજે 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 ભવે ખેદ છે, અંતરમાં દયા છે, જગતના સમસ્ત જીવો પ્રત્યે કોઈક અત્યંત કરુણા એ દયા છે. એટલે સહેજે સહેજે પોતાના આત્માની આ સ્થિતિમાં પોતાને રમવાનું, ચરવાનું, ગમવાનું થાય છે, વયા જાય છે. અને સંસારીઓની સ્થિતિ પરમાર્થમાં બેઠા હોય તો પણ સંસારમાં જવાની એક ટેવ પડી જાય છે કે ત્યાં વયા જાય છે. એમની સહજતા ત્યાં છે, એ એમની સહજતા છે. જ્ઞાનીઓની સહજતા પરમાર્થમાં વયા જવું એ એમની સહજતા છે. અને અજ્ઞાનીની સહજતા એ છે કે પરમાર્થમાં જ્યારે પણ હોય ત્યારે પણ સંસાર તરફ ઢળી જવું એ એની પ્રવૃત્તિ હોય છે. કેમ કે હજી ભવનો ખેદ લાગ્યો નથી. થાક લાગે ને તો વિસામો લે ને ભાઈ. થાક ન લાગે ત્યાં સુધી તો ચાલ્યા કરે. 8, 10, 15, 20, 25 કિલોમીટર ચાલ્યા જ કરે. પણ જ્યાં થાક લાગે તો બેસી જાય. તો કૃપાળુ દેવે કીધું કે પગે નિકાચિત કર્મનો થાક ગ્રહણ કર્યો, બેસી ગયા કૃપાળુ. ઘણા એમ લે કે બહુ થાકી ગયા. હા કૃપાળુ, હા ભાઈ થાકી ગયા, પણ ક્યાં ક્યાં થાક લાગ્યો? તો કે પગે નિકાચિત કર્મનો થાક ગ્રહણ કર્યો. એમને એમ લાગ્યું કે હવે આ નિકાચિતપણે રહેલા કર્મો કાંઈ વિરામ પામે એવું લાગતું નથી. ત્યારે પોતે પોતાના ઘરમાં જઈ એકાંતને સાધી અધ્યાત્મના રસને પીવા માટે એવા તે જામી ગયા કે નિકાચિત કર્મ પણ નિકાચિતમાં રહ્યું અને પોતે પોતાની દશામાં એટલે આત્મદશામાં એવા તો જામી ગયા કે કોઈ નિકાચિત કર્મનો એમ કે ને ભાઈ, તો કે ભાઈ નિકાચિત કર્મને તો ભોગવવા પડે. આ સામાન્ય શબ્દ છે ને ભાઈ, નિકાચિત કર્મ તો ભોગવવા પડે. તો શું નિકાચિત જ ભોગવવા પડે કે બધા ભોગવવા પડે? નિબંધ, બંધ, સ્પર્શ પણ ભોગવવા પડે કે ન ભોગવવા પડે? એ ભોગવવા પડે. તો જ્ઞાનીઓ એવા નિકાચિત કર્મના ઉદય સમયે પણ એને સ્પર્શ રૂપ નથી સમજતા, બંધ રૂપ નથી સમજતા, નિબંધ રૂપ નથી સમજતા, નિકાચિત રૂપ નથી સમજતા. એ પ્રકૃતિનો દોષ સમજે છે કે એ તો પ્રકૃતિ છે અને કોઈ પૂર્વના આધીનને થઈ જાય અને ઉદય આવે તો ભલે આવે, અમે એવા ઉદયને ટાળશું અને અમે સ્વભાવમાં રહીશું. તો નિકાચિત હશે કે સ્પર્શ રૂપે હશે કે બંધ રૂપે હશે કે નિબંધ રૂપે હશે. એમ કરીને પગે નિકાચિત કર્મનો થાક ગ્રહણ કર્યો. ખબર પડી, પાછા વળી ગયા, પાછા અંતરમાં ઠરવાનો પ્રયત્ન કરે. બહુ ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો.
વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું થયું. એવું ક્યારે લાગે ભાઈ? આપણને લાગે છે તો કે ઉદય એક સમય કંઈ છોડતું નથી, આ કર્મ પીછો છોડતા નથી. વાસ્તવિક એવું છે કે તું કર્મને છોડતો નથી. કર્મ તો તને છોડે કે ન છોડે, કેમ કે એ તો જડ છે, એને ખબર નથી, પણ તને ખબર છે કે આ કર્મ છે, એટલે એમાં તું ભાવ કર્મની સ્થિતિ કરી અને એમાં પ્રવેશ કરે છે. તો આ ભૂતાવિષ્ટ પ્રવેશ છે. જેમ ભૂત તારા જીવનની અંદર પ્રવેશ કરે તો દેખાય નહીં, પણ નક્કી તું હસમુખ હોય તો નામ બદલીને એનું જે નામ હોય તું કે. પછી ઓલા ભૂવા આવે ઉતારવા માટે, પણ આ ભૂવો જુદો છે. ઓલો તો કર્મને એકલાને ઉતારશે. આ ભૂવો એવો છે આપણો પરમ કૃપાળુ દેવ, કે સંસારથી તને પાર ઉતારી દે. પણ શરતો ઘણી છે. અહીંયા તો સંસારનું એક કરવું છે અને પરમાર્થનું એક કરવું છે. હજી બે કામમાં જરી આપણે પ્રવર્તમાન છીએ. જ્ઞાની કહે છે કે નહીં, એકમાં રે, એકમાં રે, સારું થશે. સંસારમાં તો સંસારમાં જ રે. તો એક દિવસ એવો આવે કે સંસારથી તું કંટાળીશ. વ્યસની હોય ને બહુ, એને વ્યસન છોડાવવું હોય ને, બીડીનું વ્યસન હોય એને ચેઇન સ્મોકિંગમાં લઈ જવું, એક જણ બાજુમાં ઉભો રહે, આપતો જ જાય, આપતો જ જાય. જેવી પૂરી કરે એવી બીજી આપે, ત્રીજી આપે, એમ આપ્યા જ કરે. એ 4-8 દિવસ જો ખરેખર એની પાછળ લાગી જાઓ તો એક દિવસ છોડી દેશે, એને કંટાળો આવશે પછી. કેમ કે વસ્તુનો નિયમ છે કે નિરંતર એકનો વાસ, એકનો સહવાસ આખર જીવનમાં કંટાળો જ આપે છે. બધાને અનુભવ છે, सबको अनुभव है ना. एक ही का साथ जीवन भर निभाया तो कोई अच्छी तरह निभाया ऐसा नहीं है. चलता है रथ संसार का, अच्छी तरह है. કેમ કઈ બોલતા નથી તમે લોકો? એમ ગુણભદ્ર આચાર્ય કહે છે કે જેની સાથે ઘણો સમય પરિચયમાં રહીએ તો, આનંદજીભાઈ, જેની સાથે ઘણો સમય પરિચયમાં રહીએ તો એના પ્રત્યે દ્વેષ ભાવ આવે છે. અનુભવ છે બધાને, પુરુષોને છે, બહેનોને છે. પણ હમણાં અહીંયા કહેવાય નહીં, ઘરે જઈને કહેશે બધા તો કે સાહેબ વાત તો સાચી કરતા હતા. એમ અહીંયા વિશેષ સંબંધ જો સંસાર સાથે રાખીએ તો એમાંથી દ્વેષ ઉત્પન્ન થયા વગર રહે નહીં. કોના પ્રત્યે? સંસાર પ્રત્યે. પણ એવું એ નથી કરતા, એટલે થોડું પરમાર્થ રવિવારે કરી લઈએ, બુધવારે, અને બાકી બધું સંસાર ચાલ્યા કરે. બંને જોઈએ ને, બે રાખવા છે. કેમ કે ખબર નહીં પરમાર્થ તો કેવો ચાલે, એનો તો કઈ નિર્ણય નહીં, પણ સંસાર તો ઊભો છે, મજાનો મીઠો, એ વયો જાય તો એ ડર લાગે છે, જીવને ડર લાગે છે. આપને એમ લાગે છે કે ના ના અમને ક્યાં ભય લાગે છે, પણ ભય છે, ભય છે એને. સંસાર વહી જાય અત્યારે સંસારના કોઈ પદાર્થ પ્રત્યે પ્રીતિ સ્નેહ ન રહે, ભાઈ જીવવું આકરું થઈ પડે. આત્મામાં તો હજી સ્નેહ છે નહીં, ત્યાં તો પ્રીતિ છે નહીં. હવે સંસારના પદાર્થોમાં પ્રીતિ છે, ત્યાં સ્નેહ છે, પ્રેમ ત્યાં છે. હવે જે છે એ વયો જાય તો નવું વળી ઉત્પન્ન કરવું ને ત્યાં વળી માથાકૂટ છે, એ બરોબર છે, ઠીક છે. હવે એને દશા બદલવી છે હો, પણ એ દશા બદલે કેવી રીતે? કે અંતરની દશા બદલે તો બહારની બદલે ને. હવે અંતરંગ દશામાં ફેર પડતો નથી અને બહારની દશા ફેરવવાનો પ્રયત્ન કરે છે,
તો આજે પાપા પગલી માને. નથી ગમતું તે થાય છે, ગમતું એ થતું નથી. એટલે હજી શોધ ચાલે છે બહાર કે આ દશા ક્યાં બદલે. એટલે આજે કૃપાળુ દેવ તો કાલે વળી બીજા કોઈક દેવ, ત્રીજા દિવસે ત્રીજા કોઈક દેવ, ચોથા દિવસે ચોથા કોઈક દેવ. કેમ કે ક્યાંક તો થશે કે નહીં મારું કામ. એને એમ છે કે બહારના દેવ જ મારું કંઈ કરી દેશે. પોતાનો આત્મદેવ છે એને તો હજી વાર લાગશે. જરી જોવામાંય આવતો નથી, અનુભવમાંય આવતો નથી, જ્ઞાનમાંય આવતો નથી. આમ તો આવે છે પણ એને એમ છે કે આ વિકલ્પો જ મને જ્ઞાનમાં આવે છે, ઉદય જ મને જ્ઞાનમાં આવે છે, પર વસ્તુ સંબંધીનું જ્ઞાન જ મને ખ્યાલમાં આવે છે. પણ વાસ્તવિક દ્રષ્ટિએ જોવા જાય તો બધું આત્માનું જ છે. તો કીધું તું ને આગલા રવિવારે કીધું બધું આત્માનું છે, તારું કાંઈ જ નથી. અને છતાં તારી અજ્ઞાન સ્થિતિએ તું બધું બહારનું માની બેઠો છે. તારું છે છતાં તારે તારું માનવું નથી. અને બહુ બહુ કદાચ થાય ને, બહુ પણ એમ થાય ને કે કૃપાળુ દેવ પ્રત્યેની બહુ ભક્તિ આવે તો કે સાહેબ તમે સંભાળજો, આ મારાથી સહન નથી થતું. એટલે જ્યાં કષ્ટ આવે ત્યાં જ્ઞાનીઓ સંભાળે ને સુખ આવે એ પોતે ભોગવે. બરોબર છે? હે દશા ન એવી જ્યાં સુધી, દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં. હવે દશા જેને બદલવી હોય તેને સૌથી પહેલા તો પોતાના આત્મા પ્રત્યે દ્રષ્ટિ કરવી જોઈએ. જ્ઞાની હોય કામ તો તારે કરવું પડશે. જ્ઞાની હોય અને જ્ઞાની જ બધું બદલાવશે, મારી દ્રષ્ટિ પણ એ બદલાવશે, મને આત્મામાં પણ એ લઈ જશે અને એ જ મને સ્થિરતા અપાવશે. અરે મોક્ષ પણ મને એ કૃપાળુ દેવ લઈ જશે. આપણે તો શ્રદ્ધા કરવી. હવે ખબર છે તારી શ્રદ્ધા કેવી છે કૃપાળુ દેવ પ્રત્યે. ખબર છે, તને ખબર છે કે કૃપાળુ દેવ પ્રત્યેની શ્રદ્ધા કેવી છે. થોડીક શ્રદ્ધા કૃપાળુ દેવ પ્રત્યે ને થોડીક શ્રદ્ધા ઘર પ્રત્યે, તો એવો શ્રદ્ધાનું કાર્ય પણ નથી. શ્રદ્ધા તો કાં સમ્યક હોય ને કાં વિપરીત હોય, કાં થોડી હોય અને જાજી હોય કે મધ્યમ હોય. એવું શ્રદ્ધા ગુણનું કાર્ય તો છે જ નહીં કે થોડુંક કૃપાળુ દેવાના અને થોડું ગર્મ અને થોડુંક પોતાના દેહ પ્રત્યે. એવી શ્રદ્ધાનું કાર્ય છે જ નહીં. શ્રદ્ધા તો બે વસ્તુ જાણે છે, કાં વિપરીત અને કાં સમ્યક. તો એ તને એમ છે કે કૃપાળુ દેવ કરશે, વાંધો નહીં, આપણે તો શ્રદ્ધા રાખવી. પણ તારી શ્રદ્ધા સમ્યક છે કે મિથ્યા, એની કોઈ દિવસ આ જીવે તપાસ કરી નથી. જ્ઞાનની વાત નથી કરતા. અહીંયા તો મોટે ભાગે અત્યારે શ્રદ્ધાનો વિષય બહુ ચાલે છે કે આપણને કૃપાળુ દેવમાં શ્રદ્ધા રાખવી. એમાં એક સુખ પણ છે, મોટામાં મોટું એક સુખ પણ છે, પોતાને સંતોષ પણ છે. કે પહેલી વાત તો એ છે કે કૃપાળુ દેવ પાસે સંપૂર્ણપણે શ્રદ્ધા ગુણ મૂકીએ એટલે આપણો દોષ પણ થાય તો ક્યાંય ફોટામાંથી બહાર આવીને કહેતો નહીં, એટલું તો નિરાશ થાય આપણને કે ઠપકો તો ન મળે. એટલે એ મોટી નિરાશ. જો ગોપાલજીભાઈ તમે આ કરો છો ને એ ઠીક નથી. આ આત્માર્થ કાર્યની અંદર વિઘ્ન પડે છે મોટો. હવે એવું તો કોઈ કહેનાર નહીં. એટલે શ્રદ્ધા કૃપાળુ દેવમાં બરોબર છે આપણે. તારી શ્રદ્ધાની શું વાત કરવી પ્રભુ? કૃપાળુ દેવની શ્રદ્ધાની વાત કરતો હોય ને ઘરેથી ફોન આવે, ધ્યાનમાં બેઠો હોય, સજાત્મ સ્વરૂપની માળા તારા હાથમાં હોય ને ઘરે જરા કોક બીમાર પડ્યો
તારા પરિણામ શું થાય છે તું જીત જોજે. એ તારી શ્રદ્ધા ગુણ પોણો કલાક તે સામાયિકનું વ્રત લીધું તું વચમાં ઊભો થાય છે કે નહીં. કદાચ માની લે કે તું 48 મિનિટ ઊભો ન પણ થાય તો તારા અંતરના પરિણામની દશા શું છે એ તને સાક્ષી પૂરશે. હવે આવી જ્યાં શ્રદ્ધા હોય તો એને ખરેખર શ્રદ્ધા કહેવાય આનંદજીભાઈ? એનું નામ શ્રદ્ધા છે? શ્રદ્ધાના બે જ પ્રકાર છે, કાં સમ્યક હોય ને કાં વિપરીત હોય. થોડી કૃપાળુ દેવ પર ને થોડી ઘરના ઉપર, થોડીક ધન ઉપર ને થોડુંક આપણા મકાન ઉપર, થોડીક દુકાન ઉપર ને થોડીક ફેક્ટરીઓ ઉપર, થોડીક છોકરાઓ પ્રત્યે અને થોડીક આપણા પ્રત્યે, એવું શ્રદ્ધા ગુણનું કાર્ય છે જ નહીં. છે જ નહીં. ભૂલી જજો એને કે આમ કરતા કરતા મને એક દિવસ કૃપાળુ દેવ મારા પર વરસી પડશે એમ માનતા નહીં, ભૂલ થશે. હા, દશાની વાત ચાલે છે, એમાં એક વાત હમણાં યાદ આવી. રણછોડભાઈ નારના હતા, ઓળખતા હશે ઘણા નામથી. તો એક દિવસ પ્રભુશ્રી પાસે આવ્યા, 300 પદની રચના કરીને આવ્યા હતા. નારના રણછોડભાઈ, બહુ દશા ઊંચી, ઘણી દશા સારી, પણ હજી ક્યાંક ખૂટતું હશે તો 300 પદની રચના કરીને પ્રભુશ્રી પાસે આવ્યા અને ડાયરી મૂકી કે બાપજી, આ કૃપાળુ દેવને અનુસરતા 300 પદની મેં રચના કરી છે. પ્રભુશ્રી થોડીક વાર તો ચૂપ રહ્યા, પછી બીજી વખત કીધું કે બાપજી જુઓ ને, આમાં કઈ ભૂલચૂક હોય તો સુધારી આપો. એટલે પ્રભુશ્રીએ કીધું કે શું તમને જ્ઞાન લાદ્યું છે? તો કે ના બાપજી, એવું તો નથી થયું, એવું તો નથી થયું. તો પછી અજ્ઞાનપણે લખેલા આ 300 પદ શા કામના? જ્ઞાનીનું એક વચન કાર્યકારી છે. આ 300 પદની રચના કરીને શું સિદ્ધ કરવા માંગો છો રણછોડભાઈ? જ્ઞાનીનું એક વચન, અને તે પણ પુસ્તકની એક લીટીમાં આવી જાય એટલું કાર્યકારી છે. આ 300 પદ કઈ તમને લાભ આપવાના છે? અજ્ઞાનથી રચાયેલા આ 300 પદ. રડી પડ્યા, આંખમાં પાણી આવી ગયા રણછોડભાઈને. ડાયરી લીધી, આટલા આટલા ટુકડા કર્યા, નાના નાના, જ્યાં સુધી હજી એક અક્ષર દેખાતો હતો ત્યાં સુધી એમણે ફાડ્યા જ કર્યું. મેં બહુ ભૂલ કરી. પછી બધી ક્રિયા પતી ગઈ, પછી ગયા બાપજી પાસે. એના પહેલા બાપજીને કોઈ ભાઈએ સમાચાર આપ્યા કે રણછોડભાઈ એક ખૂણામાં બેઠા છે અને આ કામ કરે છે. તો કે ભલે કરતો, કે જેટલા ટુકડા વધુ કરશે તેટલા કસાયોના કણ મરશે. કે આવી સ્થિતિ જ્યારે અંતરથી થાય ત્યારે દશા બદલે છે. કેમ કે દશા તે દશા છે, અને અંતરમ સ્થિતિએ જ્યાં સુધી પોતાના આત્માની શ્રદ્ધાની સાથે બીજી કોઈ શ્રદ્ધા, કુટુંબ, ઘર, સમાજ, અરે જ્ઞાનનું ક્ષયોક્ષમ ભલે હોય ને પ્રભુ, તું મોટો પંડિત થયો હોય, હજારોની સભામાં તું કયા શાસ્ત્રમાં કઈ જગ્યાએ કઈ વાત છે કહેતો હોય પ્રભુ, પણ એની કઈ કિંમત છે પ્રભુ ક્ષયોક્ષમની? તારા ક્ષયોક્ષમની કિંમત શું છે? કે એક શબ્દ, એક વાક્ય તો તારા જીવનની અંદર પરિણમ્યું નથી. માત્ર ક્ષયોક્ષમની શક્તિ દ્વારા બીજાને સમજાવવાનો અત્યારે તને જે ભાવ થયો છે એને તો મૂળમાં મિથ્યાત્વ કહ્યો છે, કે હું બીજાને સમજાવી દઉં, કંઈ કહી દઉં, એવો ભાવ જ આખો મિથ્યાત્વ છે. એનાથી કાંઈ ડી ન વળે પ્રભુ તારા. અને શ્રદ્ધા ગુણ તો એક વસ્તુ પર હોય ત્યારે બીજે ક્યાંય નથી હોતી. તો કે સાહેબ, જેટલો સમય કૃપાળુદેવની ભક્તિ કરીએ તેટલો સમય એમના ઉપર, પણ પછી તો વાંધો નહીં ને, પછી તો વાંધો નહીં ને.
કે 2 કલાક આપણે કૃપાળુદેવની ભક્તિ કરીએ તો કૃપાળુદેવ ઉપર, પણ પછી ત્યાંથી છૂટીએ તો પછી ઘર, કુટુંબ, શરીર એના પ્રત્યે તો બધું હોવું જોઈએ કે નહીં? ભાઈ એનાથી દશા નહીં બદલે, દશા નહીં બદલે તારે. અત્યારે મોટે પાયે આ ચાલે છે હો રસિકભાઈ. કૃપાળુદેવમાં શ્રદ્ધા રાખો. હા રાખી લો, રાખી. એને એમ કે રાખવાની વસ્તુ હશે તો રાખી દે. ખ્યાલ રાખો, શ્રદ્ધાના 2 જ કાર્ય છે, શ્રદ્ધાનું ત્રીજું કાર્ય છે જ નહીં. થોડી શ્રદ્ધા કૃપાળુદેવ ઉપર ને થોડી શ્રદ્ધા ઘરના પર, ધન પર, દેહ પર, એવી શ્રદ્ધા રાખવાથી કાંઈ તમને ફળ મળશે નહીં, દશા બદલશે નહીં. કૃપાળુદેવ એક પત્રમાં લખે છે કે આ કાળમાં શાયિક નથી, શાયિક સંકિત આ કાળમાં નથી. હવે જેને આવો અભિપ્રાય હોય એને સંકિત થાય, ઉપસમે ન થાય. પણ શાયિક છે આ કાળમાં એવી જો શ્રદ્ધા રાખે તો પોતાની દશા જરૂર બદલે. ઉપસમ જેવી તો થાય, ચોક્કસ થાય. પણ નથી જ, શાયિક નથી આ કાળમાં, તો ઉપસમ તો વમી પણ ન ખાય. તો એવા ઉપસમને પ્રાપ્ત કરીએ એના કરતા તો આપણે કૃપાળુદેવની ભક્તિ કરીએ એ સારું છે. આવા પ્રકારની ઢીલાસ પોતામાં આવી જાય, નક્કી આવી જાય. એટલે કૃપાળુદેવે ચેતવણી આપી છે કે આ કાળમાં મોક્ષ નથી. એવી કોઈ વાત સંતો કરતા હોય એ સભામાં જવું નહીં, એમની વાત સાંભળવી નહીં. છે મોક્ષ, છે અત્યારે મોક્ષ છે, આ કાળમાં મોક્ષ છે. માનો છો તમે બધા? માનો છો? આ કાળમાં મોક્ષ છે આનંદજીભાઈ. અને તે કૃપાળુદેવ આપે ત્યારે નહીં, તારામાં એ શક્તિ છે, તારા આત્મામાં એ શક્તિ છે. માત્ર વ્યક્ત કરવાની જરૂર છે. અને એ વ્યક્ત કઈ અનુભવ મોક્ષનો થાય, કેવળ જ્ઞાનની પર્યાય એવું એ જરૂર નથી. શ્રદ્ધા ગુણની જરૂર છે. પણ એ શ્રદ્ધાની શરત છે કે બીજે ક્યાંય જવી ન જોઈએ. જેવી શ્રદ્ધા એક પત્નીને પોતાના પતિ પ્રત્યે હોય છે અને એક પતિને પોતાની પત્ની પ્રત્યે હોય છે. જવા દો, એ વાતમાં તો કઈ છે નહીં. પણ એક દીકરાને એક મા પ્રત્યે હોય છે અને એક માને પોતાના દીકરા પ્રત્યે હોય. જવા દો યાર, એ વાતમાં માલ નથી, બહુ મજા નથી ત્યાં. પણ એક ગાયને પોતાના વાછરડા પ્રત્યે હોય છે અને એક વાછરડાને એની માતા જે છે એના પ્રત્યે હોય છે. આ હોય છે ખરેખર નિસ્વાર્થ. બિલકુલ એને ગાયને પોતાના વાછરડામાં થોડાક સમય માટે પણ સ્વાર્થ નથી. આ તો બધું સ્વાર્થનું છે, બધું સ્વાર્થનું છે. ઘરવાળા રોટલા કરી આપે એટલા દિવસ સારા હો, પથારીમાં પડે તો દુખી. આપણે દુખી, એ તો દુખી પણ આપણે દુખી. હવે બધું કરવું પડે છે મારે, ભગવાનની ભક્તિ નથી થતી, સ્વાધ્યાયમાં જઈ નથી શકતો, હવે વાંચન થતું નથી. એને ખબર નથી કે તારું વાંચન ત્યાં છે. તારી ધર્મપત્નીની સેવા કરવી એ તારું વાંચન છે, એ તારું સ્વાધ્યાય છે, એ તારું સત્સંગ છે. દશા બદલાવી છે કે દશાને ફેરવવી છે? બદલાવી છે કે ફેરવવી છે? દશાને માણવી છે કે દશાને બદલાવી નાખવી છે? બિલકુલ. તો કૃપાળુદેવે એ વાત માની નહીં. શાયિક સંકિત આ કાળમાં નથી એવી વાત કૃપાળુદેવે માની નહીં. આચાર્યોની વાત ન માની. એ આચાર્યોની વાત આચાર્યો કે છે પોતાની પાસે રાખે, કેમ કે એટલો આચાર્યોને પણ પોતાની શ્રદ્ધા ગુણમાં કમી દેખાણી. હવે આ પુરુષ કહી શકે, બીજા કોઈની તાકાત નથી. શ્રદ્ધા ગુણ કોનો છે ભાઈ? મારો છે કે જ્ઞાનીઓનો છે? જ્ઞાનીઓનો. જ્ઞાની પાસે, મારો મારી પાસે. પણ હમણાં તો માનવું જ નહીં હો કોઈને આનંદજીભાઈ, કોઈને માનવું નહીં. આ કાળમાં જ્ઞાની હોય જ નહીં એટલે મજા ઘણી છે. મોટામાં મોટી મજા તો ત્યાં છે કે જ્ઞાની જ નથી એટલે નિરાશ છે. આપણને કોઈ કહેનારું નહીં, બસ શાંતિ બધી જગ્યાએ. આપણે જેમ કરીએ તેમ યોગ્ય. આપણે શ્રદ્ધા કૃપાળુદેવમાં મૂકી અને જ્ઞાનની તો કઈ વાત જ નથી. એક શ્રદ્ધા ગુણની વાત છે અત્યારે મોટે ભાગે.
જ્ઞાન ગુણની તો કોઈ વાત નથી. જ્ઞાન ભલે ને કેટલાય વાળામાં ફરતું હોય. અરે શું કરે છે પ્રભુ, આ પુરુષ મળ્યા પછી તને શ્રદ્ધા ગુણના બી ઠેકાણા નહીં. તો જો કૃપાળુદેવ કહે છે કે કદાપી ધારો કે આ કાળમાં સાઈક સંકિત નથી, એવું સ્પષ્ટ જીનના આગમને વિશે લખ્યું છે. હવે આપણને વિચારવાનું, આ દશા બદલવાની વાત બહુ સુંદર છે, 2 ગાથાઓ એને અનુરૂપ છે. પછી કહે છે કે આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે. આ 2 ગાથા સાથે સમજી લેવી, આપણે બંનેને સાથે સમજશું. દશા બદલ્યા વગર જ્ઞાની પુરુષોના વચનો પણ સમ્યક પ્રકારે નિર્ણય રૂપ પર થતા નથી. પરિણમન રૂપની વાત તો જવા દો, પરિણમન રૂપ થાય તો અનુભૂતિ થાય, અહીંયા તો નિર્ણય રૂપે નહીં થાય. અરે જ્ઞાનીઓના વ્યવહાર તો પ્રભુ જુઓ, એક વખત તો જુઓ વ્યવહાર, ખબર પડે તમને. અંબાલાલભાઈના વ્યવહાર કૃપાળુદેવ પ્રત્યે જુઓ તો ખરા. તમને એમ થશે કે આ વ્યવહાર પ્રભુ હોય તો જ ખરેખર આત્મલાભ થાય, બાકી ન થાય. કૃપાળુદેવ જમવા બેઠા હતા, કાવીઠાનો તમને દાખલો આપે. અંબાલાલભાઈ જમાડતા હતા. રોટલી જરાક બળી ગઈ, જરાક એક જગ્યાએ થોડી લાલ થઈ ગઈ. મૂકી રાખી, પીરસી દીધી, પાછી ભાણામાંથી કાઢીને પાછી પોતાની થાળીમાં, એટલે બીજી જે રોટલીની થાળી હોય ને એમાં મૂકી દીધી. કૃપાળુદેવ ઊભા થઈ ગયા, એક રોટલી ખાતી હતી, ઊભા થઈ ગયા. અંબાલાલને પૂછવાની હિંમત ના આવી કે સાહેબ શું થયું, પણ એક વાત નક્કી થઈ ગઈ કે કાંઈક મારાથી એવી ભૂલ થઈ ગઈ જેથી કરીને પ્રભુ જમ્યા વગર ઊભા થઈ ગયા. તમે એમ શું માનો છો કે કૃપાળુદેવ જમ્યા વગર ઊભા થઈ ગયા, અંબાલાલે જમી લીધું હશે? એમ લાગે તમને? દિવસ નીકળી ગયો, એ દિવસ નીકળી ગયો. બીજા દિવસે ફરી પાછા કૃપાળુદેવ જમવા માટે આવ્યા તો એમને ખ્યાલ આવ્યો કે આ મારાથી ભૂલ થઈ છે, ભલે ને થોડીક હતી તો કાઢવી નહોતી, ભાણામાં રહેવા દેવી હતી, તો જમી લે કૃપાળુદેવ. બીજો દિવસ વયો ગયો, ત્રીજો દિવસ વયો ગયો. હવે અંબાલાલભાઈને એવો નિયમ હતો કે જ્યાં સુધી કૃપાળુદેવ એમ મોઢેથી ન કહે કે અંબાલાલ હવે તું જમી લે, ત્યાં સુધી અંબાલાલભાઈ જમે નહીં. 3 દિવસ નીકળી ગયા. પછી ત્રિભુવનભાઈ માણેકચંદ ત્યાં હતા ખંભાતના, એમને સહેજ અણસાર આવ્યો કે અંબાલાલ જમતો નથી. એટલે પૂછ્યું, અંબાલાલ શું છે? તો કે ના કાંઈ નથી. તો કે ના કાંઈક તો છે, કાંઈક તો છે. તો કે ના પ્રભુ કાંઈ જ નથી. તો કે કેમ? પછી કાલે તું જમ્યો નથી એમ ઘરના કહેતા હતા, કેમ કે મકાન એમનું હતું, અને તું આજે પણ જમ્યો નથી એ મને ખબર છે. તો કે ના બસ કાલે સાતમ હતી તો મેં કીધું આજે આઠમ છે તો એવી રીતે આમ કરી લીધું. તો કે ના અંબાલાલ વાત કઈ જુદી છે, કે તું છુપાવે છે, મારાથી છુપાવે છે તું? તો કે ના હું કાંઈ છુપાવતો નથી. ખબર તો પડી ગઈ હતી, એમના મોઢેથી કેવડું હતું, પણ મોઢેથી કે અંબાલાલ, એ અંબાલાલ નહીં, એ કોઈક જુદો જો કે તો. એટલે તરત જ કૃપાળુદેવ પાસે ગયા માણેકચંદભાઈ. તો કે સાહેબ આપને ખબર છે કે આપ આજ્ઞા કરો પછી જ અંબાલાલ જમે છે, તો આજે 3 દિવસ થયા, તમે ખાલી એટલું જ કીધું નથી કે અંબાલાલ તું જમી લે, તો આજે 3 દિવસ થયા અંબાલાલે આહાર લીધું નથી. ભલે ભલે, તો પણ એ જીવને દયા ના આવ્યા, એ દિવસ પણ જવા દીધો. કૃપાળુદેવને દયા ના આવી, એમ હશે?
ન કીધું તું અંબાલાલ તું જમી લે. બહુ ગહન છે આ વાત. અંબાલાલની ભૂલનું આ પ્રાયશ્ચિત 4 દિવસ ચાલ્યું અને પછી ચોથા દિવસે સાંજના દિવસ આથમી ગયા પછી અંબાલાલને એમ કહેવામાં આવ્યું કે અંબાલાલ જમી લે. જોજો રાતના કે અંબાલાલ જમી લે. તો કે સાહેબ મેં જમી લીધું. આ 4 દિવસનું ઉત્તમ ભોજન મને જે મળ્યું છે એની તોલે આજે જળનું ભોજન મને તો સાવ યાદ જ નથી આવતું. આ અમૃત ભોજન 4 દિવસમાં મેં કર્યા છે. વિચાર કરો પ્રભુ, આ જીવની દશા ફરે કે આપણી દશા ફરે? કોની દશા ફરે? આત્મદ્રવ્યની સ્થિતિમાં કાંઈ પણ ફેરફાર ન પડે અને તારી પર્યાયમાં કાંઈક પણ સ્થિતિ જુદી થાય, આત્મલક્ષી થાય તો જ બને કાંઈ, નહીતર કાંઈક બનવાનું નથી. તું ગમે તેટલી મોટેથી રાડો પાડ, હે પ્રભુના દોહરા બોલ, યમ નિયમ બોલ, ક્ષમાપના બોલ, ગમે તે બોલતો, છૂટ છે તને, જા. તારી દશામાં જેની ફેર પડે તેની કેજે. નહીં પડે ફેર, કેમ કે એ રીત જ નથી. રીત આ છે. 4 દિવસ અમૃત ભોજન લીધું. શું લીધું હશે? એ અંબાલાલ હોય તો પૂછીએ આપણે કે અંબાલાલ શું તે 4 દિવસમાં શું લીધું? એવું તે શું લીધું કે તને તે જળ અનાજની તને જરૂર ન પડી, અમૃત ભોજન તે કર્યા? આની દશા બદલે. તો અહીં હવે કૃપાળુદેવની વાત આપણે કરીએ તો એમ સ્પષ્ટ જીનના આગમને વિશે લખ્યું કે હવે જીવે વિચારવું યોગ્ય છે કે શાસ્ત્ર એમ કહે છે કે આ કાળમાં ક્ષાયિક સંકિત નથી. શ્રદ્ધા ગુણની વાત ચાલે છે અને શ્રદ્ધાથી દશા ફરે છે, જ્ઞાનથી દશા નથી ફરતી. કેમ કે જ્ઞાન તો અનેક કિયારામાં રમનારું છે. જ્ઞાન ભૂલ પણ કરે છે, જ્ઞાનની ભૂલ પણ થાય છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ પણ જ્ઞાનની ભૂલ કરે છે, એમનાથી થઈ જાય છે. કરે છે એટલે થઈ જાય છે. એવી કોઈક વિચિત્ર સ્થિતિમાં જ્ઞાની ધર્માત્માઓ પણ જ્ઞાનની ભૂલ એમનાથી પણ થઈ જાય છે. પણ શ્રદ્ધા ગુણની ભૂલ જરીએ થતી નથી. શ્રદ્ધા ગુણ ફૂલથાપ ખાતું નથી. અને જે દિવસે શ્રદ્ધાએ ફૂલથાપ ખાતી તે દિવસે સમ્યક્ત્વનો અભાવ થઈ જાય છે તે જ સમયે. એટલે શ્રદ્ધા ગુણ એવું બળવાન છે. અને અત્યારે આપણે મોટે ભાગે શ્રદ્ધા રાખો કૃપાળુદેવમાં, પણ એ શ્રદ્ધા કૃપાળુદેવ સિવાય છોડીને બીજે ક્યાંય ન હોવી જોઈએ એ શરત છે. પોતાના દેહ પ્રત્યે બી નહીં, ધન પ્રત્યે બી નહીં, કુટુંબ પ્રત્યે નહીં, દીકરા દીકરી જમાઈ પ્રત્યે પણ નહીં, પોતાના પુત્ર પ્રત્યે પણ નહીં. અંશે પણ જો ત્યાં શ્રદ્ધા ગઈ તો કૃપાળુ દેવ પર શ્રદ્ધા નથી. અને જો શ્રદ્ધા નથી તો દશા બદલતી નથી. કેમ કે દશાને બદલવાનું મૂળ જે સૂત્ર છે એ તો આત્મદ્રવ્ય છે. અને એ આત્મદ્રવ્યની અંદર દર્શન નામની એક વિધિ પડી છે. અને એ વિધિનો સમ્યક નિર્ણય અને સમ્યક પરિણમન જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી તારી દશા બદલતી નથી. તો કે છે કે ક્ષાયિક સંકિત એટલે શું સમજવું? આ કાળમાં નથી ક્ષાયિક તો એને શું સમજવું? પહેલા એ વિચાર કરવો. અત્યારે કોઈ આપણને કહે કે આ કાળમાં મોક્ષ નથી તો વિચાર કરવો કે ભાઈ મોક્ષ એટલે શું સમજવું? સિદ્ધશિલા ત્યાં 14 રાજ લોકના અંતે ત્યાં સમજવી મોક્ષની સ્થિતિ. તો કૃપાળુદેવે તો આપણને બહુ સારી વાત કરી છે. મોક્ષ એટલે આત્મિક સુખ. બહુ ટૂંકું, મોક્ષ એટલે આત્મિક સુખ. તો આત્મા ક્યાં છે તારો? સિદ્ધશિલામાં. એટલે ત્યાં મૂકી આવ્યો છે. તો હવે ત્યાં જઈશ તો ભોગવીશ એમ છે. ઓલું જેમ ઓલો વાંદરો એનું
શું મૂકી આવ્યો હતો? કલેજું. કલેજું. એ કલેજું મૂકી આવ્યું. તો હોશિયાર હતો, એ તો બહુ હોશિયાર હતો, છટકી ગયો. આપણે પણ છટકી જઈએ. કૃપાળુદેવને કહીએ સાહેબ શ્રદ્ધા સાચી, પણ થોડીક શ્રદ્ધા ઘરના ઉપર પણ રહેવા દો, નહીં તો બધું બગડશે, ટકશે કાંઈ નહીં. અને મારે હજી તમારી પાસે આવવા પૂર્વે હજી ઘર સાથે સંબંધ છે. કારણ કે રોટલા ત્યાં મળશે, સુવા ત્યાં મળશે, સારવાર ત્યાં મળશે. મારી બીમાર પડીશ તો ગોળી ઈ આપશે, માથું ઈ દવા બી આપશે, બધા ઘરના. હે શું આનંદજીભાઈ, થોડીક તો શ્રદ્ધા ત્યાં રાખવા દો પ્રભુ. એમ ન કરો, સાવ તો એમ ન કરો. મને સાવ તમે જગતમાં શ્રદ્ધા વિનાના તો ન કરો, તમારામાં રાખી છે. 4-5 સેફ ડિપોઝિટ વોલ્ટ હોય તો નુકસાન ઘણું થઈ જાય, ખબર ન પડે. એમાં પોણો કલાક વયો જાય ને ત્યાં દીકરીના લગ્ન વયા જાય. હવે કયા રાખ્યા છે ખબર ન પડે, કારણ કે 3-2 નંબર ના હોય, 1 નંબર નો હોય. હવે એમાં ખબર ન પડે કે આ નવલોકો હાર રાખ્યો છે ક્યાં. અને જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી ઓલો નવલોકો હાર અહીંયાથી જાય નહીં. હવે એને દશા બદલવી લ્યો. હે તો અહીંયા કે છે કે સાઈક સંકિત શું સમજવું, કે જેમાં એક નવકાર મંત્ર જેટલું પણ વ્રત નથી. આનંદજીભાઈ સાંભળજો, આ સાઈક સંકિત વાળાની વાત ચાલે છે. એ નવકાર પણ ગણતા નથી. હે કૃપાળુદેવી લીધું છે ને કે મુનિ નામ સાધુનું શું મંત્ર છે? એમનું મંત્ર શું છે? વેદ વિજ્ઞાન એનું મંત્ર છે. એ નવકાર ન ગણે. તમને કે નવકાર ગણો, કેમ કે હજી આપણે એ સ્થિતિમાંથી પાસ થવું છે એટલે. પણ જ્ઞાનીઓનો તો એ મંત્ર છે. દેહ અને આત્મા જુદા છે, એ નિરંતર એમનું મંત્ર છે. એમ કૃપાળુદેવે કહ્યું છે. એ નવકાર ન ગણે, અને નવકાર ગણે એ સાધુ નહીં. સાચું છે આનંદજીભાઈ? કઠણ છે. નવકાર ગણે એ સાધુ નહીં, પણ નવકાર ગણાવે એ સાધુ. હા, એમના બોધમાં આવે પણ પોતે ગણે નહીં. પોતે તો ભેદ જ્ઞાન, સતત રાગ અને જ્ઞાન જુદું, આત્મા ને દેહ જુદો, હા, જગત ને ભગત જુદા, એમ કર્યા કરે. સિદ્ધ ને સંસાર જુદો. એમની તો એ માળા હોય. દશા બદલવી છે. બહુ ઘણું આવશે હજી 2 ગાથાઓની અંદર. હવે તો સમય થવા આવ્યો છે. તો જેમાં એક નવકાર મંત્ર જેટલું પણ વ્રત નથી, પ્રત્યાખ્યાન નથી, કાંઈ ત્યાગ નથી. લ્યો, છતાં તે જીવ વિશેષ તો 3 ભવે, નહીં તો તે જ ભવે પરમપદને પામે છે. એટલે આપણને વિચાર કરવો. કોઈ એમ કે મોક્ષ નથી આ કાળમાં, તો વિચાર કરવો. એટલે મોક્ષ એટલે શું? મોક્ષ એટલે આત્મિક સુખ. આત્મિક સુખ તો આત્મિક સુખ તો આત્મા મારી પાસે છે, મારો આત્મા. તો એમાં કેમ સુખ ન જણાય? હું એવી ક્રિયા કરું તો મને શા માટે સુખ ન જણાય? જણાવવો જ જોઈએ, નક્કી જણાવવો જોઈએ. માટે મોક્ષ છે. એવી શ્રદ્ધા ગુણની પરમ દ્રઢતા તે જ ખરેખર મોક્ષ અપાવે. કોઈ જ્ઞાની અપાવે એ તો માત્ર નિમિત્ત કથન થશે પછી, કે કૃપાળુદેવ થી મને થયું. પણ કૃપાળુદેવ મોક્ષ ના આપે તો રોજી બાપાને ના આપી દેત? રોજી બાપાને પહેલા આપી દેત. તમે તો હજી દૂર ના સગા થયા, પણ બધાને હવે એમ છે કે ત્યારે રોજી બાપાને ભલે ના આપ્યું પણ મને તો મળશે. ભ્રમણામાં છો, હા, મોટી ભ્રમણા છે. હા, ખ્યાલ રાખજે પ્રભુ. કોઈનાથી મને મુક્તિ મળે અને એમાં કોઈ પરજીવ નિમિત્ત હોય તો ભલે હોય, પણ ઉપાદાન તો મારું હોય. મારા ઉપાદાને 12મા નિમિત્ત ઉપર આરોપ આવે કે આ હતા, બસ એટલું. બાકી તો તારી વસ્તુ તારી પાસે ને પ્રાપ્તિ એ તારી પાસે. એમ કરીને આ દશાની વાત જરી આગળ ચાલાવશું, કેમ કે અત્યારે તો સમય થઈ ગયો, 10 વાગી ગયા. પણ બહુ સુંદર છે. કારણ કે કૃપાળુદેવનું એક બોલ છે કે શ્રવણ તે શ્રવણ છે, મોક્ષ દશા તે મોક્ષ છે, સાઈક દશા તે સાઈક છે, શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે, પરિણામ તે પરિણામ છે, પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે. એમ સત્પુરુષનો નિશ્ચય છે. આ વાત આપણે બીજી ગાથા અને અત્યારે આ ગાથા એ બંનેનું અનુસંધાન કરીશું. કેમ કે સમયસારની અંદર એક બહુ સરસ વાત છે અને ખરેખર મંત્ર પણ રાખવા જેવું છે, ઘરમાં લખીને રાખવા જેવું છે. એવો આ મંત્ર છે કે જેનું જે હોય તે
તે જ હોય, બીજું ન હોય. આ એક નાનું આટલું પાટિયું બનાવવું અને મૂકી રાખવું કે જેનું જે હોય તે જ હોય, બીજું ન હોય. આ દશા માટે ઉત્તમમાં ઉત્તમ પ્રમાણ છે. એટલે જ્ઞાન હોય તો આત્માનું જ હોય, પછી દીકરા દીકરીનું ને દુકાનનું ન હોય, પૈસાનું ન હોય. જ્ઞાન જ્ઞાનનું જ હોય તો જ્ઞાન આત્માનું જ હોય, બીજાનું ન હોય. એટલે જેનું જે હોય તે જ હોય. આ દશામાં આ બહુ સમજવા જેવી વાત છે. આપણે કૃપાળુદેવના વચનામૃતની સાથે એની સંધિ કરશું. આવતા રવિવારે હજી આ ગાથા ચાલશે તો બહુ સુંદર છે અને એનો આપણને થોડો અનુભવ પણ થશે. અહીંયા અનુભવ કરાવશું થોડું. વળી પાછો તમે કહેશો કે સાહેબ થઈ ન શકે ને હા એ કરાવશું તમે જોજો. હા, તમને અનુભવ થશે કે જેનું જે હોય તે જ હોય, બીજું ન હોય, બીજાનું ન હોય, તેનું ન હોય, એનું જ હોય. તો વિશેષ કહેવાશે. ઓમ શાંતિ.